આપ સર્વેને મારા નમસ્કાર. મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હું વિદ્યાર્થીની છું. મારું નામ જીયાણી નિધિ છે. આજે હું તમને હેર પુલિંગ ડિસઓર્ડર વિશે જણાવીશ. તો જોઈએ, હેર પુલિંગ ડિસઓર્ડરને ગુજરાતીમાં વાળ ખેંચવાની વિકૃતિ કહે છે, જેને ઇંગ્લિશમાં બીજા નામ તરીકે ટાઇકોટેલેમેનિયા તરીકે ઓળખવામાં આવે છે. તે એક માનસિક સ્વાસ્થ્યની એક સ્થિતિ છે જેમાં વ્યક્તિને પોતાના વાળ ખેંચવાની અનિયંત્રિત અને વારંવાર ઈચ્છા થાય છે. આ વર્તનને કારણે વાળ ખરવા લાગે છે, જેના કારણે ટાઇલ પડી શકે છે. આ માત્ર સામાન્ય ટેવ નથી, પરંતુ ગંભીર વિકૃતિ છે જે વ્યક્તિના શારીરિક, માનસિક અને સામાજિક જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. હવે આપણે જોઈએ તો વાળ ખેંચવાની વિકૃતિ એટલે શું? વાળ ખેંચવાની વિકૃતિ એ એક માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિ છે. એમાં વ્યક્તિ પોતાના શરીરના કોઈ પણ ભાગમાંથી વારંવાર વાળ ખેંચવાની તીવ્ર ઈચ્છાઓ થાય છે, જેનાથી ઘણીવાર વાળમાં નુકસાન પણ થાય છે. દાખલા તરીકે વાળ ઓછા થઈ જવા, ટાઇલ પડી જાવી વગેરે. આ વિકૃતિમાં વ્યક્તિ આ ક્રિયા કરતા પહેલા તણાવ અથવા તાણ અનુભવી શકે છે અને વાળ ખેંચ્યા પછી રાહત અથવા સંતોષ અનુભવે છે. આ કોઈ શારીરિક ટેવ નથી, પરંતુ આ માનસિક વિકૃતિ છે જે દબાણયુક્ત અને પુનરાવર્તિત વર્તનનો એક પ્રકાર છે. હવે આપણે જોઈએ વાળ ખેંચવાની વિકૃતિના લક્ષણો કેવા હોય છે. તો જોઈએ, પહેલું, વારંવાર વાળ ખેંચવા. બીજું, નિષ્ફળ પ્રયાસો. ત્રીજું, વાળનું નુકસાન થવું. ચોથું, અસર અને તાણ. અને પાંચમું, રોજિંદા જીવન પર અસર. તો આપણે હવે વાળ ખેંચવાની વિકૃતિના કારણો જોઈશું. તો પહેલું કારણ છે જેનેટિક અને જૈવિક કારણ. જો તમારા પરિવારના કોઈ સભ્યને આ વિકાર હોય તો તમને પણ થવાની શક્યતા વધી શકે છે. વારસાગત પણ હોઈ શકે છે. અને બીજું કારણ છે માનસિક અને ભાવાત્મક કારણ. તણાવપૂર્ણ પરિસ્થિતિ જેમ કે પરીક્ષાનો તણાવ, નોકરી ગુમાવવી કે સંબંધોમાં સમસ્યાનો વાળ ખેંચવાની વિકૃતિને ટ્રિગર કરી શકે છે. વાળ ખેંચવાની અસ્થાયી રૂપે રાહત મળતી હોય એવું જણાય છે. ત્રીજું કારણ જોઈએ, વર્તન સંબંધિત કારણો. આ શરૂઆતમાં કોઈ ચોક્કસ કારણસર વાળ ખેંચવાની શરૂઆત થાય છે, પરંતુ ધીમે ધીમે તે એક આદતમાં ફેરવાઈ જાય છે અને આ પ્રક્રિયા બની જાય છે. હવે આપણે જોઈએ તો વાળ ખેંચવાની વિકૃતિ એક સામાન્ય રીતે કિશોરાવસ્થામાં ચાલુ થાય છે અને પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. જો તમને અથવા કોઈ પરિચિત આ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો મનોચિકિત્સક અથવા માનસિક આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, યોગ્ય નિદાન અને સારવારથી. હવે તેની સારવારમાં જોઈએ ને તો CBT આપી શકીએ, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી, હેબિટ રિવર્સલ ટ્રેનિંગ, અને સામાન્ય રીતે વપરાતી દવા જોઈએ ને તો એમાં સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર્સ તરીકે આપણે આપી શકીએ છીએ. અને ચિંતા અને ડિપ્રેશનને ઘટાડવામાં આ દવા મદદ કરે છે. થેન્ક યુ.